એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના હવામાનની। તો હજુ પણ ગરમીથી રાહત મળવાના કોઈ જ એંધાણ અહીંયા દેખાઈ નથી રહ્યા। જી હા, અત્યંત ભીષણ ગરમીનો સામનો કરવા તૈયાર થઈ જાઓ ગુજરાતવાસીઓ। આજથી આગામી 4 દિવસ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે। અમદાવાદમાં આજે પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ છે। 2 દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી વર્તાઈ રહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી છે। સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં પણ હીટવેવની આગાહી વર્તાઈ છે। કચ્છ અને અમરેલી વાસીઓએ કાળઝાળ ગરમી સહન કરવી પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવનું અનુમાન છે। 44 થી 45 ડિગ્રીને પાર રહી શકે છે તાપમાનનો પારો। રાત્રે પણ અત્યંત બફારાનો સામનો કરવો પડી શકે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી હજુ કેટલાક દિવસોમાં ગરમીથી રાહત મળવાના કોઈ જ એંધાણ નથી વર્તાઈ રહ્યા। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમી પડી શકે છે। અગનભટ્ટીમાં શેકાયા રાજ્યભરના શહેરો। 17 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં નોંધાયું છે રેકોર્ડ બ્રેક તાપમાન। અમદાવાદમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં સૌથી વધુ ગરમ સ્થળ બન્યું અમદાવાદ। જી હા, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી અને ભુજમાં 44.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। 8 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। જીવલેણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે। 108 ઇમરજન્સીને આવતા કોલ્સમાં ધરખમ વધારો થયો છે। 2500 થી વધુ લોકોને ગરમીના કારણે હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગત છે। છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ભારે તાવના કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં 108 ઇમરજન્સીને 492 કોલ્સ આવ્યા છે। સુરતમાં 263 અને વડોદરામાં 138 કોલ્સ 108 ને મળ્યા છે। અત્યંત ભારે ગરમીના કારણે 15 થી વધુ લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે। બનાસકાંઠાના વડગામમાં હીટવેવનો ભોગ બન્યો 4 વર્ષનો બાળક। વધુ ગરમીના કારણે હૃદય બંધ થવાથી બાળકનું મોત થયું છે। વડોદરામાં ગરમીના કારણે ગભરામણ થતા વધુ 2 વૃદ્ધના મોત થયા। છાતીમાં દુખાવો, ચક્કર તેમજ ગભરામણના કારણે મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। રાજ્યમાં હીટ સ્ટ્રોકના કિસ્સામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે।